સમાચાર બનાસકાંઠામાંથી વાવમાં નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું। બીઓક નજીક નર્મદા વિભાગની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું। 5 દિવસ પહેલા પડેલ વરસાદના કારણે ગાબડું પડ્યું છે। છેલ્લા 5 દિવસથી કેનાલમાં ગાબડાથી હેરાનગતિ થઈ રહી છે। મુખ્ય કેનાલમાં 20 ફૂટથી મોટું ગાબડું પડ્યું છે। 5 દિવસથી ગાબડું છતાં અધિકારીઓ તો અજાણ જ છે। જીવના જોખમે વાહન ચાલકો અવરજવર કરી રહ્યા છે। મુખ્ય કેનાલમાં પાણીનો પ્રવાહ વધે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે। થરાદ અને રાજસ્થાન તરફ અનેક વિસ્તારોની જોડાયેલી છે મુખ્ય કેનાલ। ભારે પડેલા વરસાદના કારણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની તારાજી સર્જાના દ્રશ્યો સામે આવે છે। તેવી જ રીતે આ વાવ તાલુકાના બીઓક ગામમાંથી નીકળતી કેનાલના દ્રશ્યો છે જે થરાદ અને રાજસ્થાનને જોડતી આ મુખ્ય કેનાલ છે। મુખ્ય કેનાલની અંદર આવેલા નજીક આવેલા રોડ અને તે રોડ ધોવાણ થયા બાદ કેનાલનો પણ ધોવાણ થયું છે। તેના કારણે કેનાલમાં 20 ફૂટ અને 20 ફીટ જેટલો ઊંડો કહેવાય એટલે ગાબડું પડી ગયું છે। તેના કારણે અહીંયાથી જોખમકારક રસ્તો છે જે સર્વિસ રોડ આવેલો છે કેનાલની બાજુમાં, તેના પરથી વાહન ચાલકો પણ જીવના જોખમે નીકળી રહ્યા છે। સાથે સાથે આ કેનાલની અંદર જો પાણી તો મોટી જાનહાનિ થઈ શકે તેવા પણ દ્રશ્યો છે, કારણ કે 20 ફૂટથી મોટું ગાબડું પડ્યું છે। ગાબડું પડવાના કારણે મોટી જાનહાનિ અને હોનારત સર્જાઈ શકે તેવા દ્રશ્યો છે। આ કેનાલની તાત્કાલિક રિપેર કરવામાં આવે અને રસ્તા ઉપરથી વાહન જે નીકળે છે રસ્તાનું પણ સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ છે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા।